નથી જેને કાંઈ લાઈન મળી ને તો ઠીક છે, વિખરતું તો કંઈ ના કરે. એ લાખા પ્રપંચના પડદા તોડી નાખે. પ્રપંચ એટલે સંસાર, એનો જે પડદો છે ને તોડી નાખો તો પચરંગી પાર ગણાય. અત્યારે બેનો અહીંયા બજારમાં જઈને કલર લઈ આવ્યા બધા પડીકા, પછી આ મસાલે જેવું હોય ને એમાં કલર બધા નાખે. એટલે મમ્મી લાવો હું કરાવો, તો જો લાલમાં લાલ નાખજો ને બીજો રંગ થઈ છે. એમ બધા મનની અંદર મેળવવાનું છે. કેવી રીતે મેળવવું? મનની અંદર કેવી રીતે મેળવવું? ઘણા જન્મથી લાખા મન ભટકે છે. એ જેનું છે એને લઈને હોપો. હવે લેવા વાળો જે છે, જેને હોપો છે એ પિંડ બ્રહ્માંડથી પર છે, અને હોપો છે મન. ભજનમાં કે મનના રચેલા જે પદાર્થ, બેસો બાપ, મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી પણ જશે. મનની પાર મુકુંદ બિરાજે, ત્યાં જાતા લઈ જશે. ભગવાનની ગુણમાં ઘાલે છે. આ તો ગુણાતીત ગોવિંદ છે. એ ગુણ તો જાણવામાં આવે છે, અને આ તો જાણનાર છે. ગુણાતીત છે તો જાણનાર છે. ગુણ તો જાણવામાં આવે છે. આંખમાં જોવાનો ગુણ, નાકમાં સાંભળવાનો, ઊંઘવાનો ગુણ, મુખમાં બોલવાનો ગુણ, જીભમાં રસનો ગુણ, ચામડીમાં જાણપણાનો ગુણ, કાનમાં સાંભળવાનો ગુણ. ગુણ જાણવામાં આવે છે. સ્થિર રહેવું તો આપણી પાસે એક શબ્દ છે, ગુરુજીએ શબ્દ સુણાય. પોતો જોગાડો એટલે ઘોઘેડા કરતો હતો. પોતો જોગાડો એટલે મોહની સાસ સોહો નિહારા, દેખીએ સ્વપ્ન અનેક પ્રકાર. મોહરૂપી રાત્રિની અંદર સૂતેલા છે બધા, અનેક પ્રકારના સ્વપ્નો નિહારનાર. એટલું ખાલી યાદ રાખો ને, અખંડ વસ્તુના ભાગ નથી કરવા આપણે. છેલ્લીમાં મયુરભાઈ કાગળિયામાં લખી દે યુક્તિનો સામાન, અને બધું આવે એક છેલ્લીમાં. પછી જે પાઠ હોય ને આવો એમાં ગોઠવે. સોય ફાટી નવ ખંડવ્યા, રસ્તા દિયા તોય પૂછું પણ ત્યારે શબ્દ કોણ કરી સુણાય. એ બધી વસ્તુ જે બહારથી લે એને ગોઠવે છે. યુક્તિ તો એટલા માટે કરે છે કે માણસને ખબર પડે કે આ શરીર છે એ યુક્તિ જ છે, પિંડ છે એ યુક્તિ જ છે. તો શું પિંડ આત્મા છે? તો બ્રહ્માંડ આત્મા છે. ગંગાશ્રી તો પછી માથા પર શું કરી ગયા? પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ. એનો દેખાડું તમને દેશ, એનો દેખાડું દેશ તમને. અગમ શું હોય છે ભાઈ? એ જ્યોતિબેન ત્યાં જ ગયા. નાનીનો દીકરા સિવાય કોઈ ત્યાં ન રહી શકે. અને એ જેને પોતાના જ્ઞાનની ખબર હોય એ હો, બીજા જ્ઞાનની વાત નથી. બીજું જ્ઞાન તો બધું ઠીક છે, ભૂગોળનું, ઇતિહાસનું, હિન્દીનું, ગુજરાતીનું, ઇંગ્લિશનું. તાસ લેવા આવતા હોય તો કેટલા તાસ લે સાહેબ? તો ભણાવતા હોય ને તાસ લે ને. એ જ્ઞાનની વાત જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન એને કહેવાય કે મનનું રાંધવું છે. જ્ઞાન છે કુંભ બાંધા જલ રહે, જલ બિન કુંભ ન હોય. જ્ઞાન કા બાંધા મન રહે, ગુરુ બિન જ્ઞાન. ગુરુ જ્ઞાન નો છે, જ્ઞાન નો બાંધ્યું મન. પડીકામાં ચીજ હોય 100 ગ્રામ, પછી બાંધી પડીકું ત્યાં શેરથી બાંધી દોરાથી
પડીકા કર દોડ તો વધારે હોય ને. 21 બ્રહ્માંડ, 7 પાતાળ, 999 ગાડિયા હતા નંદ બાબાને, તો એના હાથ નહોતા બંધાણા કનૈયાના. ઈ મારા પાલવડે બંધાયો જશોદાનો છાયો. ગોપિયું જશોદા એને ઉલું ખલે એટલે ખાંડવે બાંધ્યો. એક પ્રેમમાં એવી તાકાત છે કે એ બંધાય. શું પ્રેમ શું હોય છે. મને બોલતા હોય ફોનમાં આઈ લવ યુ, પણ હરામ જો એવું કાંઈ હોય તો ઉપર ચલો હારું ખોટા ખોટા કરતા હોય, લાજ કાઢવા હોય નહીં. પ્રેમથી તો આ પ્રગટ થઈ જાય સિદ્ધો ગુણાતીત ગોવિંદ. પથ્થરની ચટ્ટાન ઉપર બેસીને જો તમે સામે કાંઠે વહ્યા જાઓ પાણીમાં, તો તમને ગુણથી ભગવાન મળે, કોઈ કાળમેળ ન પડે. ગુણાતીત ગોવિંદ છે એટલે ગુણથી કેમ પમાય. બે જાવ છે, ન મળે તો નથી ખાવું, લે હાલ નથી જવું, તને જ જોવો છે, આ કાંઈ જવું નથી. બધું તો હું જોઉં છું પણ તને જોઉં છું. એટલે અવાજ આવે ઝીણો ઝીણો ઊંડે ઊંડેથી કે જોનારો જોઉં છું, મને જોઈ લે. દેખાય છે તો પરિવર્તન પામે છે. મારે એ નથી જોવું, તમે જોયું બધું. જોનાર ને કેમ જોવું. એક કાંટો કાઢ્યો, બીજો કાંટો રહી છે કે નહીં. હવે જે કાંટો અંદર ગયેલો છે એ તો પેન કરે જ છે, છતાં આપણે ખૂંચાડી છે કાંટો. હે અને ઓલા કાંટા કાઢી છે, પછી રાખી છે કાંટો. સારો કાંટો છે, કાઢવા વાળો કાંટો સારો છે, અને ચોભવા વાળો કાંટો ખરાબ છે. એટલે બે રાખી ઘરમાં શોકેસમાં કેવા કોઈને બીજાને વાગે નહીં, કોઈના સાયકલમાં સ્કૂટરમાં પંચર ન પડે એવી જગ્યાએ આપણે એને મૂકી દઈએ છીએ. અજ્ઞાન આપણી અંદર ગરી ગયું છે, એને ગુરુજી જ્ઞાન આપે છે. જ્ઞાન એટલા માટે આપે છે કે તમને મનની બ્રેકની ખબર પડે. અગર મનનું ધોળાધોળી કર્યા જ કરે છે. મનના ગુરુ તમને મનથી રે મળશે, સાચી વસ્તુ તમને એમાંથી જડશે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે સાચું કેવું પડશે. મનના ગુરુ ત્યાં વિના ભૂલ નથી ભાંગતી, ભૂલે ભમે છે જગ સહારો રે. નિરાત સદગુરુ ખુરશી દીધી ખુરશી આવે. નિરાત સદગુરુ મન ના મળે તો પલમાં થઈ જાય સુખિયારો રે. પલની અંદર સુખિયાર રે. કોઈ પૂછવા જોઈએ તો મનના ગુરુ છો, કોઈ પૂછવા જોઈએ તો મનના ગુરુ છો. અને આ હજુરમાં હા હું મનનો ગુરુ છું. એટલે મરચાનો અને ન નગારાનો એના તો કે ના, જેમ સોનામાંથી બધું બનાવે એમ મન એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે, મન જ સુખ દુઃખનું કારણ છે, મન જ હું અને મારુંનું કારણ છે. એ આવરણ છે, પડદો છે. ગુરુના ચરણા પૂજે કોઈ, હું અને મારું મટી જાય ગઈ. જેની કાયા વચનની હોય કે જેની કાયા નામની હોય એને શું વાંધો આવે. ઓ રોમ રોમ મે
बसने वाले राम जगत के, हाँ दिख रहा, जगत के स्वामी हे अंतरयामी, मैं तुझसे क्या मांगू, मैं तुझसे क्या मांगू। બધાએ કાંઈક સાધન, કોઈ શાલ આપી જાય, કોઈ બરમોડ આપી જાય, કોઈ પાટલું આપી જાય, કોઈ માથે જગો આપી જાય, કોઈ સોનું આપી જાય, કોઈ રૂપિયા આપી જાય. ગુરુજી મને કે આ ક્યાં તારી પાસે રહ્યું કાંઈ? એક આ કાંઈ ન રહ્યું, હું તને આપું જો. ગુરુ અવિનાશીનું સાધન. હા, અવિનાશીનું સાધન એને મળે ને. મારા મામા મને પૂછતા કે શું મહારાજ તું શું કરું? હું કાંઈ કરતો નથી. ઘરમાં દાણો એને ન નાખવો, પંચાયત પાર વગર અગો મામો મારી બાનું ભાઈ. તો પછી રોટલા પાણીનું મારા ગુરુજીએ અવિનાશી સાધન આપ્યું છે. મને સોમની સાધના આપી છે. બધા ઘરેદાની પાછળ છે, હું અણઘડની પાછળ છું. જબ રૂઠે મેરો અણઘડ રાજા, સબ ઘડીએ કુમારે. અણઘડ રૂઠે તો બધા જ મારે. કોરોનામાં હા કેટલાને વોટ દીધા, એ અણઘડ રૂઠો હતો. કાંઈ છે નહીં કોરોના બોરોના, અણઘડ રાજા રૂઠો હતો, બીજું કાંઈ નથી. કરિયા દેવ કો સબ કોઈ માને, અણઘડ કો વિસારે. जब रूठे में रणगढ़ राजा, सब घड़िए को मारे. सब घड़िए होता हो तो કેટલા સાસા, બેઠો હો તો ખાલી બહાર જ હાલે. તો શ્વાસ લઈને હું છું. જે જો હોય શું, અડવાઈ હોય શું છે. ઓલા ભાઈ રાખીને બીપી માપ્યું. કોમન કે મને માપી દીધું, એને માપી દીધું, મને માપી દીધું. એ શું આત્માની વાત છે. બીજાના વિચારો કરવાનું છોડો બાપ. પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખ નિજ નામ. પોતે પોતાનો જ વિચાર કરો. એ કઈ ચામઠો વ્યવહાર નથી. આપણે આપણો વિચાર કરીએ એમાં શું? આ એવું તમે કહો કે તમે હરિશ્ચંદ્ર રાજા થયા હો કના, તો તને ખબર તો હોય ને કે હું કનો છું, પણ હરિશ્ચંદ્ર રાજા થયો છું. બોલો ભોજ 92 લાખ મારવાનો, અને ભોજ જ જોવા આવ્યો, અને જે તરગારો હતો એ ભોજ બન્યો હતો. અને આવે હો બોના ચારા પડ્યા. નાટક આગળથી જોવાય. એટલે ભોજ જોતો હતો, ખુશ ખુશ થઈ ગયો ભોજ કે મારા ચારા તો પાડે છે. એટલે પગનો તોળો કાઢ્યો, નાખ્યો આમ કે તું શું મને પગનો તોડ દેતો હતો? 92 લાખ મારવાનો ધણી, આજ તો માગી લે. જોઈને અસલ વસ્તુ આવી ગઈ. ખોબરું ખોબરું બધા પીડ્યું છે. ગધડાને એમ થયું આખો દિન મારે ડફણા ખાવાના, અને મારે કુંભાર છે માટી ઉપાડવાની. અમારી તો કોઈ જિંદગી છે. એમાં કંટાળીને સીમમાં વયો ગયો. એક મોરેલો હાવ જતો ફૂંકાઈ ગયો તો નથી. હીરું એ બધો સામાન કાઢી લીધો તો મારી પાસે. કીડી એને ગીજડા છે, આ છે, એનો અંદર જ કાઢી લીધું. ચામડા ન દઈ. એ ગધેડો કે આ સિંહનું ખોબરું પેલું ને
તો કાંઈ વાંધો નહીં. સિંહનું ખોબરું કોને કોને ગજેડાએ. હવે ગામમાં માણસ આવતો ભાઈ આવતો સિંહનું ખોબરું કરી દીધું. અને ગામમાં સાંજે 5 વાગે આવ્યું. ડરક મારતા તો આવડે નહીં, પણ ખેડૂત બધાએ જોયું સિંહ લખવા માંડ્યા. કાગડા કેળિયા હતા ઘેરવાળા બધા લખવા બિચારા ટાઢિયા તાવ આવ્યો. ગામમાં જે ચોરે વાત કરી કે હાઉસ આવે એલા તો હાઉસ વાતાને પાણી ભરવા છે તો નહીં ખરાડી છે, દિવાળીનો ટાઈમ છે. હા, જીવતા તો બધું પાપ તું પાછા જીવતા એ શું તો ક્યાંય જવું નથી. સિંહમાં તો હા કોઈ આમ હોક પડી ગયો. બારી બેન હવે બંધ કર્યા, ઉપર સુતા તો એને ઉપરથી લવાટા લીધા ને ગગા સિંહમાં હુતા. ઓલા હેખે રજકો ખાવા મળ્યો, ટમેટા ખાવા મળ્યા, એ બધું ખાધું. બધા ખોબરા જ પહેરે છે ભાઈ. સંત છે મેરા મિલન સંત કોઈ નહીં. મેં કે નથી કરું સ્નેહ, તું કોનાથી સ્નેહ કરું. મેરા મિલન સંત કોઈ. પછી મોજનું થઈને ત્યાં આવ્યો છે. થોડા કિયારા હોય ને એમાં ટમેટા ખાલી, ટીંડોરા ખાલી, ગુવાર ખાલી, ભીંડો ખાલી. એ કે હાવો જ આવે નથી વાછડી મારતો કે નથી માળા મારતો કે નથી કોઈ કઈ જુલમ કરતો. એ કે કોક મારણ તો થવું જોઈએ કે 8 દી લખલખાયો બધા ગામના માણસોને. દિવાળીમાં ઘરમાં ગલીને રહેવું પડે કેવું થાય. એમાં એક પાછો પડે ધાર્યો ધારદાર કર્યો અને ઝાડ હતું આંબલીનું, એના પર ખાટલો ઝીણી ઝારી વાળો અને વ્યવસ્થા બધી આગોતી, ખાવાનું ઢેફલા ઢેફલી હાથે, મટકી બટકી બધું. અને પછી ઉપર ચડી ગયો 5 વાગ્યામાં. 5 વાગ્યામાં ચડ્યો ઉપર, અહીં નહીં ચડ્યો. ઉપર ધ્યાન ઓછું જાય કે ઘોર આંબલી. એમાં ઓલ આવ્યું. થોડીક વાર લખલખાટ તો આવી ગયો. આપડી બધાની ઘાટે જ બધી પડી, એમાં આપણે બીજ દર્શન કરવા જાવ છો શું ઘાટ ના કરો દર્શન? ભગવાનના કોઈ દર્શન નથી કરવા. ઉડેલી બહુ તો બાઈ શ્રી કૃષ્ણ દાદા હવેલી બંધ થઈ છે પણ તો દેવી છે. અચાનક જાઉં છું વર્ષ ચાર આવીશ પછી બહુ ક્યાં તો દાદા ઉભા છે એટલે આટલું ઓઢું ઓઢી લઈએ અને મર્યાદા રાખે. જો ફરી આપણે ત્યાં આવીને પગે લાગે. 2-4 દાણા ને 2-4 ઝીણી કાજુ દઈ જાય ઘરમાં બેઠા. હું ચલાટ તો જતો નથી પછી કોઈ જોઈ નથી કેવી પેલા વહેલી છે અને એ જોઈ શું કરું છું મારે. હા હા, આ તો અર્જુન બાપા જેવા ગુરુ મળ્યા. એને કીધું આ શરીર તું નથી, તમે માનતો ને આ ખોબરું જ છે, આ ખોબરું જ છે. ઉપર લખલખાટ તો આવી ગયો ટાઢિયા તાવની જેમ બોલાને, પણ હવે કઈ નીચું ન ઉતરાય. હવે થાય સાચું. એટલે
એને મોતી ઉતરાવ્યું, ચશ્મા બસમાં હરકા પહેર્યા અને પછી ત્યાં તો સીધો ટમેટાના ઓલા પિયત હતું એમાં પડ્યો, એક ટમેટા પડ્યા. એ હાવ થયું ટમેટા ખાય, લાલ રંગ ક્યાંય નો રહેવા દીધો. હવે તાર રચકો ખાય છે, હાવ રચકો ખાય છે, કોઈ દી ઘાસ પકે નહીં. પ્રેમ જેવો હારો કે ના પ્રેમ બહાર નીકળી ગઈ, ખાવા મળે તો જેવું તો માન રાખ્યું. પછી જોવું ને આપણને એમ થાય કે આ તો જો એવો હવા કાંઈક નીકળી થોડી, તું વંટોળીઓ નીકળો અને પાટલા પગ ઊંચા છે. એ તો આશ્ચર્ય તો હતું જ. પગની નીચે જે પગ છે તો બધાનો. દુઃખ નો લગાડતો. યોગા ગોંડલ ગયો તો રમવા ગયો તો, રમવા નહીં રમવા દારૂ વેચવા ગયો તો, તો પછી ઘરવાળી લઈને ગયો મંદિરે ત્યાં કામે જવાનું દિવાળી લગી. ક્યાં આવડા ટીડા ભગત ની ના ગોંડલ આશ્રમ હરિચરણ ની ઓલો હતો, ઓલો ઢોલો બુઢો હતો તો કઈ વાંધો નહીં. એટલે ગોસા કે ગોંડલ? ગોસા નહીં ને? સારું, તો કઈ મોહનથાળ કરવો છે એમ ને? હા સારું ભાઈ. મેં કીધું દારૂ વેચવા ગયો કે જુગાર રમવા ગયો કે આ ઓલી હંસા અહીંયા આવે છે એનો વર મોટો મૂકી હતો, હંસા બેન રહ્યો હતો હંસામાં, એનો વર મોટો મૂકી હતો અહીંયા. એટલે મેં કોને ખબર છે ભાઈ બહેન ગ્રુપ, હવે આ ધંધો તો છે નવરા છે, રૂપિયા જોઈશે ને દિવાળીમાં. એટલે પેલા છોકરો આવશે તે હું તો પૂછીશ, મારો એવડો મારો દીકરો છે, તેમ તેમ કહી દઈશ. તો તારી જાતને મારવી કે એ ઉપરથી ધારી મારી લાગે તો ખરું. એને ડળક આવડે? હે બાપા કે બોલે એની કઈ ભાષા આવડતી હોય તો કયો? પંખેડાની ભાષા હોય, પ્રાણીઓની ભાષા હોય, બોલે છે એની કઈ ભાષા? મેં પૂર્વ દેશના મેરી ભાષા નજારે હોય. ખાલી બોલી દીધો છે. હવે એ ભાષા કેવી કહેવાય? એ છઠ્ઠીને રીતે એકલી જ કામ કરે છે. જેને છઠ્ઠી કરવા આવે ને એકલી જ કામ કરે, કઈ કામ બીજું ન હોય. પટાવાળાને જેવું કામ હોય કે ગાદી સ્ટૂલો પર બેઠો હોય સાહેબને કાંઈ કામ નહીં. નવરાના અમારો ભાડો ગયો રહ્યો એવડો સહી કરો 50,000 લઈ લે, લાખ લઈ લે. ઓલા બધી પછી પગાર નહીં એટલો. માધોકિયાને કેટલો પગાર મળે?
હાલભાઈ સંજીવ મેનેજર છે રણછોડનગરમાં, કેટલો બધો પગાર મળે, એને કઈ કરવાનું ન આવે. અહીંયા આવવામાં દોખે ને એ મારી પાસે જાય છે તો પૈસા માગશે, બાકી નોકર ચાકર એને ખૂબ હોય બધા. બેલ મારતે હાજર થાય, બેલ મારતે હાજર થાય, કોઈ પાણી લે, કોઈ કાંઈ લે, કોઈ કાંઈ નહીં આવે. ઓલી ફાઇલ લે, ઓલી ફાઇલ લે, ઓલી ફાઇલ લે, સહેજ કરવાની હોય, બીજું કાંઈ નહીં. મને કે દાદા, માડક મને કે દાદા કે હું સહી કરું ખાલી આખા દિવસમાં 5 કે એટલી 4 કે 5, અને મને SBS આટલો પગાર આપે છે. અત્યારે તો રિટાયર છે, અહીંયા હોય કે ન હોય વે ગયા છે હવે તો. જમશેદપુર છે, એમ દીકરો મેનેજર છે. હવે કઈ કાંઈ નહીં કરવાનું, છોકરાને હાચો બસ. હિલ એરિયા છે ત્યાં એને ફરિયામાં બેઠા બેઠા એ ચકતા હોય, રમાડતા હોય, છોકરાને ભણાવે. ખોભરા જ પેડા જ બધાએ. હવે એમાં એવું છે, ગધેડાને ભાષા તો શેની ન આવડે, એટલે ઓરિજિનલ ભાષા આવી ગઈ. હોચી હોચી એટલે ઉપર શેઠ હોય. ખોબરું તો લઈ લીધું અને તોડી નાખ્યું, ખેડૂત એકલા હે દીએ. પછી આ શરીર છે કોને ધારણ કર્યું છે? 5 તત્વનું બન્યું છે પણ ધારણ કોને કર્યું છે? 5 તત્વનું છે મના નહીં, પણ આ ધારણ કોને કર્યું છે? વીટી પહેરી હોય તો આંગળીએ ધારણ કરી હોય ને, હે માતાજીએ દોરો પહેર્યો હોય ને, ડોકે ધારણ કરી હોય ને, કંઠણ પહેર્યું હોય, મગરસૂત્ર પહેર્યું હોય, અહીંયા કોઈ છલાછડી પહેર્યા હોય, વાંક્યા પહેર્યા હોય, પાટલા પહેર્યા હોય, કાંડે પહેર્યા હોય ને, હા અણવટ વીછિયા પહેર્યા હોય, આ તે નાક નવડા કાનની માર પર કેટલા બધા હોય, ફાકા એમાં બધા એમ પહેર્યું હોય. અહીં ત્યાં આમ ને આમ ત્યાં કીટ દામડી બામડી બધું. દિવાળી અમારે સંજુ છે એવી દાખ તૈયાર છે, તમે જો આવડું મોટું આમ પહેરે, ટોકરા જેવું, તો પાછું એટલું ઓઢવું પડે. હા, રાજસ્થાનમાં એવું. એ હવારમાં પાય લાગો કૃષ્ણ 9 વર્ષના પાય લાગો કરી કે દીકરી વાળી. હા હા દીકરી પાય લાગો બાપા. ગામ આખા રે બીઓમાં અંદર ગઈ ગયા, આપણે કેટલો ટાઈમ ત્યાં બધું. હા, તમને એટલી ને ખબર નથી મારણ કઈ થતું નથી. શું હતું તો કે ગોધડો તારીખે ક્યાં? અરે ઓલા ઝાડા કરાવી જાય એટલો માયરો. જેટલું ખાઈ ગયું ટમેટા કઢાવ્યા. અરે ઓલા કિલોગ્રામ ટમેટા સેવ જ ભર્યા છે આમાં. શોટ આપ્યો છે નીકળી ગયા. આની અંદર ટમેટા સેવ જ ભર્યા થઈ ગયા. હળદુઆમાં શોટ આપ્યો ને કાઢે ખાડ વાર નીકળી ગયો. કે તારી કઈ વાવ જ કાઢ નાખજો કે કાઢ નાખ્યો ને ક્યાં કરંટ નહીં દેવા દીકરાને. એટલે રોજ આપણે ભેગા થાય છીએ સત્સંગના આશયથી. તો ખાલી હું તમને એટલું કહું કે બોલી રહ્યો છે એનો અવાજ જાણી લેજો. એ અવાજ કોઈ જ્ઞાની ન સુનતા હે. એનો ટાઈમ છે બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્મ એટલે ઈશ્વર. રાત રહે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ નથી. સમરવા શ્રી હરિ, એક તું એમ કેવું. આ શું છે બેન? એટલે તમે કહો છો કે ના કે નાક કે છે, એ બાપાનું કેવું એમ તું
કે એક એક પાઠનું નામ એક એક પાઠ આપે છે. એક એક પાઠનો ન્યાય એક એક પાઠ આપે છે. માપ છાપ કશું નહીં તોલો તોલા કહે રવિરામ વસ્તુ પ્રગટ બોલા. તો આ બધી હાજર છે, બોલે છે બસ શેને હાજર કરશું. દિવાન સાહેબ હાજર થાય એટલે દિવાન સાહેબ હાજર છે. નાટક નાચનારી રેણુકા નર્તકી હાજર થાય એટલે નાચ ચાલુ કરે. સાજિંદા બધા બેસી જાય. પ્રેક્ષકો દોડી ન કરે. બધે પડદા લગાવી દીધા છે. આ ભૂરે છે એ શું કહે? કૃષ્ણ કહેશો, રામ કહેશો, શું કહેશો? એ દેવદત્તભાઈ બહુ કામ આવશે તમારા પ્રવચનમાં. એ આવો 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 આવો. હા આવ્યા તમારા ભાઈ. જય ગુરુ મહારાજ કાના. તો શું કહીશું એને? કૈલાસપુરી બાવ એ ગયા, ઓવરના બાવ એ ગયા. શરીર તો અહીંયા હતું ગયા એટલે સવારે અગ્નિ સંસ્કાર આપ્યો બાપા. સવારે આપ્યો ને અગ્નિ સંસ્કાર. સવારે કરી સમાધિ. આજે સમાધિ કરી અગ્નિ સંસ્કાર. સમાધિ આપી કે અગ્નિ સંસ્કાર? અમારે સમાધિ જોઈ ને. હવે જો તમને ખબર છે શરીર છે ને મારી બાનું શરીર છે ને એ અહીંયા છે તમારે ઘર અહીંયા ચકાપા. નાના ભાઈ ને એ મોટા ભાઈ કે નાના ભાઈ? ચકમ પર તમારા મોટા ભાઈ હતા કે નાના ભાઈ? નાનું બધાથી નાનકડો તમે નાના આવતી એના ઘરે હતા બા. હવે જોઈએ ને ખબર છે શરીર અહીં પધરાયું એટલે સેમમાં દો ને ઘરે ઘરે નો દો ને. ના અમારી જગ્યા હવે સ્પેશિયલ સમાધિ સ્થાન 4 વાગે આવે ને પછી આ ત્રીજી પેઢી થી સમાધિ અહીંયા જ દેવાય. 4 વાગે આવ ને. તમારે તો અહીંયા હોય ને રાજકોટમાં, તમારે કે ચકમ પર જવું પડે તમારે? એટલે અત્યાર સુધી હજી અમારી કોઈ રાજકોટમાં નથી. હવે થાય સાચું. હું તો ખાલી સહજ પૂછું છું. 99 વર્ષ ફોર્મ આપ્યું. એટલે હું શું કઉ છું કે ખાડામાં બાને કઈ ખબર શું નામ હતું બાનું? કાંતા. આ કાંતાબેન ક્યાં ગયા? जीव कहाँ समाया हो तो मालूम नहीं. काया छोड़े चले जब हंसा, कहो जीव कहाँ जय समाया रे. અહીંયા રામદેવ પીર તંતી થઈ ગયા અને ચોખ્ખા રમતા હતું તે વચન જેલું એટલે અહીંયા ભેગા થયા. હરખુજી આ તેલનો કટોરો માતા મિનર દીધો. અમલનું પોતું દાદા અજમલ લઈ દીધો અને અભયંત્રો છે, વીરગેડીઓ છે એ દેજો વીરમને. અને તેલનો કટોરો માણસ મીન અમલનું પોતું છે અજમલ લઈ દેજો. અને તોરાને કહેજો બધાને જાજા જુવાર અને ઘોડાને લારે જ આવશો. મળ્યા બીજા આયા આડી કાઠીએ ઝંડો. અને ચાખા લાગે લાકડા ઝાડવા ના શું કેમ ગામમાં બધી ગમગીની છે. દોઢી હતો દરબાર રોવે, રંગબેલ રાણી રોવે, દાસી રોવે. પીર ને પડદો લઈ ગયા, તંતી થઈ ગયા. હાલી શું મળ્યા કોણ કેસ પડદો? અમે કઈ છે ખોટું બોલી કઈ? આ તેલનો કટોરો માતા મિનળ દેવાનું છે. હવે ઇન્ટરો છે
એ દેવાનું છે, અમલનું પોતું દેવાનું છે, વીર ગેડીઓ દેવાનું છે, કાસકી દેવાની છે. આ તો બધું અંદર મીકું છે. આ મને દીધું ને મને મળ્યા ને ઘોડાને નારાજ આવતો કે કોણ સમજાય? મેં 5 જણાને કીધું કે હું તમને મળીશ, તમારે 5 જણાને મળવું પડે. હા, કે હું બોલ્યો છું, બધાને બોલ્યું કેવું આધાર વાળું બોલું છું, બધા સંતોનું બોલું છું, આધાર વાળું નથી. આવડો શું છે? આવડો આધાર છે. એમ ન બોલે. આ શું છે દેવદાનભાઈ? ઘોડી. હા, ઘોડી છે ને. એ શેનેથી જોઈ? શેનેથી જોઈ? એટલે આંખનો આધાર લઈ અને પછી જોયું અને તમે બોલ્યા. આ બોલે છે ને કોઈનો આધાર લેતો નથી. અરે બાપા, હું એ કહેવા માંગુ છું. હવે જયારે તમારું મન મને એટલે મળે, તમારી બાયડી એવું થયું છે કે મારો પતિ મારામાં મન રાખે, અને તમે એવું ઈચ્છો કે મારી બાયડી મારામાં મન રાખે, પણ ત્યાં કડી કાળની અંદર એ શક્ય નથી. ભલે ઉપર થપ્પડ લાગી, થપ્પડ મારીને લાલ મોઢું રાખતા હોય, ભાઈ હુકમણા હાલતા હોય, બાય અથવણી હાલતી હોય. અમારા ભૂપેન્દ્રભાઈ બાયડી કોઈ દી એનું માને નહીં, આડી નહીં જ હાલે. એ તો સહન છે, સહન કરીએ. મારો મોટો ભાઈ કે એ જગ્યાએ હું નરું તો કા ઈ ન હોય કા હું ન હોય, હું ન હોય કે ભૂપેન્દ્ર તો સંત છે હોય કે ભૂપેન્દ્ર તો સંત છે. આ તો માં સહન કરીએ. બહુ બાધે ભાવ દીકરો આ તે બધા તો કે શાંત થાવ, હંપીને રહ્યો એમ કે વિવેકથી બોલે. તમે બધા હંપીને રહ્યો ને એમ કે શાંત થાવ ને એમ, બીજું કઈ ન બોલે. ઓલી ચાર ચંદ્રવા ચડે વીણા ધવલની તો ઓલી 8 ચંદ્રવા ચડે. ત્યાં ઓલી ભાર્ગવની 8 ચંદ્રવા ચડે. ભજીયા નાખવા જશે કાળી ચૌદસે, કજિયા ન લઈ આવે થારું રોડ ઉપર જઈ ચકડા કરી અને ઉડાડ સમજી કોર અને પછી આવશે ને તો પછી આમ ન લઈ આવે થારું. એક વાત હજી કરું ને ન કરું, કહી દો. ડુંગરપુરી બાપુ ભાવર સ્વામીનો ચહેરો દિવાળી ટાઈમમાં સંતો શું કરે? આ લોકો રખડવાનો ટાઈમ ગુરુદ્વારા આવે, ખાવું હોય ખાય, પીવું હોય પીએ, આનંદ કરે, હોય ધોવે, બે હોય બે. ગુરુનું ઘર તો બધા એનું ઘર કહેવાય. નાનો પડે કોઈને એ તો શું આવ્યા ને કેમ આવ્યા ને કઈ દેતા નથી, તમારે રોકાવાય નહીં એમ ન કહેવાય. અમારાથી ભલે ખાઈ પી જાય, ક્યાં ખૂટવાનું છે? હે, ગમે એટલું ખાવા પીવા એટલે કઈ ખોટું લ્યો ભાઈ, રોકડો મેંડો રહી હકી. ડુંગરપુરી આવ્યો ભાવર સાંપે થોડા મહાર તૈયારી હાલતી હતી. જલેબી થતી હતી, ફાફડા થતા હતા, હાથ પર ટીકા નાખીને, અને તમે જો લાડવા થતા હતા, ભજીયા થતા હતા, ઓળું થતું, કેટલી આઈટમ, મોહનથાળ, દર બનાવ્યો હતો, લાડવા ઓલા લાડવા કર્યા હતા, બધું. એટલે ગુરુજીને પગે લાગ્યો પોતે ડુંગરપુરી. ગુરુજી આશીર્વાદ દીધા, સુખી જન બેઠા તો. હા, એવું ન માનવું કે ગુરુજી મુક્ત હોય, હલવાયેલો હોય. હા, ઈ હલવાયેલો હોય. પગલામાં પૂરું ખાલી ચડી ગઈ, વાંધો ને. હે તો છે વળી કે છે ક્યાં શરીરની માયણી શું થાય? હા ભાઈ, પછી મને કે ડુંગરપુરી બાપુ
એ કે અંદર ગયા, જોયું બધું, માણસો બધા મેં કેટલા હોય તેટલા હાજર છે, કેટલા ગુંદી ગાંઠિયા થાય, કેટલા હોય તે મોહનથાળ થાય, અડદિયાનો લચકો થાય, કેટલા હોય છે આવડા થાળ ભરી પડી. ઈગડા શું કરો છો, દિવાળી આવે છે એટલે ના ના હા આ ધન આજે રમા એકાદશી અને વાઘબાર ભેગા થઈ ગઈ બે, અને કાલ છે ધનતેરસ. આજ વાઘબાર છે, રમા એકાદશી ને વાઘબાર બે ભેગા છે. પછી કાલ થાય તેરસ, પરમદી 14 હનુમાનજી ચિત્રા છે, અને ઓલરેડી દિવાળી અને ઓલરેડી પડ્યું ભાઈ બીજ લગીના તહેવાર આપ્યા છે બધા છાપા મારી. હા એટલે આ કાળી ચૌદસ આવે છે ને એટલે ગુરુજી સ્મશાનમાં જાય છે ને ક્રિયા કરવા, તાંત્રિક ગુરુજી આપણે કરતા એના વિચાર માને કહેતો હું છપનો કરતો, તપનો કરતો, વાળતો રમતો, તીર્થયાત્રા ન કરતો, કાંઈ રંગીન કપડાં તે બધું કાંઈ પહેરતો નહીં, માળાઓ કરતો નહીં, બે ખાસમાં રમાડતો નહીં. એને એમ કહો ધર્મથી છોકરો રહીએ બધામાં હવે આવેલા અભ્યાગતને ઓળખજે, બધા એમાં એક જ બ્રહ્મ પાડજે. અને પછી હું જપે કરતો તપે કરતો એને થાય તો ખરું બાળક છે, તો મારું બાળક છે થાય તો બીજું મને કહે છે કઈ કરતો નહીં અને પોતે આ ધંધે લાગે. મનનો ફીટ આવે, બોલું નહીં બાજી ન ગુનાનો માણસ છું, એટલે ઝીણકામાં ઝીણકો માણસ હું છું. તમને કોઈ પૂછે ને રાજકોટ આખામાં કે ઝીણકામાં ઝીણકો માણસ કોણ છે, તો તમારે મને દેખાડી દેવાનું, મને દેખાડી દે ખરેખર ઝીણકો. આપણે મોટપ લેવી જ નથી, માન મોટપ અને મમતા એને ત્યાગી દીધા છે. મારા ગુરુજીએ કીધું પગના તળિયે રહેજે બધા એના, અને અહીંયા કોઈ જોવાનું નથી, ઘરે જઈને જોઈ જાઓ. હા ઘરે જઈને જોજે, તારા પગના તળિયે હું આવું, તને જોતા આવડે તો. મારું સ્થાન જ છે. રજ મોરાર રવિના ચરણે અલખ મેં નહીં અવતારા, સાઈ મેને દેખા દિલ દિલાર. પછી ઘટના એ આમ ડિગમોટ થઈ ગયો, ઓર ડુંગર પડી. ગુરુજી કુંડાળામાં છે, ક્યારે જાય છે તો ક્યાં કાળી ચૌદસ છે, તો તું ભેગો આવીશ કઈ જગ્યાએ કરશે. હાલો ના હું 12 નીકળ્યા, નદીએ ફરતા ફરતા અહીં ગયા. પછી ગયો પીપળો રહ્યો ને અહીંયા રાંઢું બાંધશે, પછી લીમડો રહ્યો ને અહીંયા રાંઢું બાંધશે, ઉમરો રહ્યો ને બાંધશે, એ બધે મોટા મોટા ઝાડ છે ને એ બાંધશે. આમ આવી રીતે, અને પછી આવવાની જગ્યા એક જ રાખશે, અને એને આવડે છે આહવાન કરતા એટલે પોતાવડ બધી આવે. એટલે કે બેસે ક્યાં તો કે આ વડલો રહ્યો નીચે, કેમ મોઢું રાખશે તો મોઢું રાખશે ઉત્તર તરફ. હા ઠીક. તો ડુંગરપુરી નક્કી કરી લીધું કે હું આ જગ્યાએ નદીએથી આવીને આ ઝાડ પાસે લપાયેલો રહું ને તો ગુરુજીને ખબર ન પડે ડુંગરો જોવે છે, પણ મને ખબર પડે કે આ ગુરુજી શું કરે છે. કાંઈ બોલ્યો નહીં, ઓલાને કાંઈ કીધું નહીં, બેલથી કાઢને કાઢ ત્યાં બધું તૈયાર થઈ ગયું. ગુરુજી હાંજ પડે નાયા, છૂટા વાળ, અતરની શીશીઓ, એટલા ફાયા ગયેલા કાનમાં. હવે જો દારૂ એટલો, પરમાટી એટલી, સિંદૂર એટલો, પદકાળા એટલા, તમે જો ને તો આવડું પદકાર હોય ને
અને પછી થાળ આવ્યા બધા સિંધુનું મોટું કુંડાળ કર્યું, અડદના બાકડા, ઝાડના બાકડા બધું, ખોળના ટાંગા, કરટલાના ટાંગા, ઊના ટાંગા, હાડકા જોઈ ને પગલાના હાડકા, હા તાંત્રિકમાં બધું આવે. બાયુના વાળ, જો એમસીમાં નો બેસતી હોય એ બાઈના વાળ, મોટી ઉંમરની બાઈના વાળ, ગઈઢીના વાળ, યોનીના કપડા, ઓલા મેમસીમાં આવ્યા હોય ને 5 છાણ અગ્નિ કરે. ગુરુજીને જોડો, પછી ગુરુજી અંદર આવી ગયા, કોટન કરી લીધી, બધું મૂકી ગયા. હવે કે જા બધા વાહવાળી જાઓ, કોઈ વાહવાળીને જોવે નહીં, બધા કોઈ જોવે નહીં. આ ડુંગરપુરી જોવે ખેલ ગુરુનું, હા ડુંગરપુરી ખેલ જોવે. વિદ્યારામ હરિયાણી છે ને આખ્યાન કરતા, હા હે દેવ ડુંગરપુરી. વિદ્યારામ હરિયાણી આ બ્રહ્મસૂત્ર ભજનાવલી લખવા વાળો ઓલો ભૂરો રહ્યો ને પરસાણા, એનો ગુરુ. અને એની વાડીમાં એને કહ્યું માધવ, હા હા, એમાં સમાધિ આવી. બ્રહ્મસૂત્ર ભજનાવલી સરસ એનું આખ્યાન કર્યું. પછી ગુરુજી બે ગયા આમ 15 સવારે. અહીંયા હવે કોઈ તો છે નહીં. એ જાંગ્યો પહેલો કચ્છોટો, પગ ઉપર પગ, 15 વારી, નકરું સિંધુનું કુંડાળ કર્યું, 3 શીશા રાખ્યા દાદમાં. એની માથે એ રીતની મુકુટ છરી રાખી, છરી પર માંસના ટુકડા રાખ્યા. પછી એની આગળ પાછા રાખ્યા હતા શીશા, એમાં નકરા ફાયા, એમાં અત્તર. 5 અગ્નિ કર્યો, 5 છાણ. ફટસા 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 અવાજ આવે એટલે સાંભળે, બોલાવે કે ના ના ના, એ કાંઈક કરે છે. એ છાણ અગ્નિમાં બગલાનો પગ નાખ્યા, કરટલાનો પગ નાખ્યા, સસલાનો કાન નાખ્યા, કોળની આંખ નાખી, કોળનો કાન નાખ્યો, આ બધું નાખ્યું. ગાયનો કાન કાપેલો, એમાંથી લોહી લીધેલું ઈ, ઓલું એમસીનું કપડું ઈ નાખ્યું, બધું નાખ્યું. આ બધી એ લોકો બોલાવવાની વિધિ આવી હોય. એટલે કે ઉત્તર દિશાની ભૂતાવળ તમારે લાગો લઈ જાવ. આવવાનો રસ્તો એક જ, ડુંગરો બેઠો તો નહીં. સ્તંભ જે બેઠું હોય ને પેલા દર્શન થાય ને, અંદર જાય તે ગુરુનું દર્શન થાય. એટલે આખી ભૂતાવળનો ઉદ્ધાર થઈ ગયો આત્મજ્ઞાની ડુંગરાના દર્શનથી. બેઠું આ ઉત્તર દિશાની ભૂતાવળ કેમ ન આવી? માંદા પડી ગયા છે કોરોનામાં, હે કોરોનામાં માંદા પડી ગયા છે, કેમ ન આવી? કે પછી તો કે હવે દક્ષિણ દિશાની ભૂતાવળ તમારે લાગો લઈ જાવ. આવ્યા ખરા બધે, સમજો ન જાય. આ ડુંગર દર્શન કરીને ઉધાર. જેના દર્શનથી રે દુઃખ જાય, દર્શન એવા સંતના મારા હરિજનના એ તવ ખાણતા
નો આવે મારે સમુદ્ર નો માપ દર્શન દયજો દાસ ને પીપળીએ પીસણા ભીષણા. આહા અમારો અનુભવ્યા તો પીપળીએ નવે ખંડમાં એના નૂર વરસતા હોય. એના નેજા જો ઢળકતા હોય પૃથ્વી ઉપર. નવે ખંડમાં નૂર અને નેજા તો ધરતી પર ઢળકતા હોય. એટલો નેજો નીચો હોય. ઉત્તરના નો આવ્યા દક્ષિણના નો આવ્યા. હવે એમ કરો પૂર્વના ઉતાવળ તમારે લાગો લઈ જા આવે ખરા પણ અંદર નો જોઈ શકે. ડુંગરપુરીના દર્શન થાય ફાટ એમાં એમ થાય. છેલ્લે પશ્ચિમના કે પશ્ચિમના ભૂતાવળ તમારે લાગો લઈ જાઓ. આવ્યા પણ અંદર નો આવે. ડુંગરપુરીના દર્શન કરે અને ફાટ કરે ને ત્યાં બધા નો ઉધાર. ચાંદલિયા કેવા ફૂટે ભાઈ ફાટ 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 બધા નો ઉધાર. દેવડા જમવાનું બાકી હોય જમી લેજો. શું જ એમાં મારો દીકરો બાર ખાધું ભજીયા એ ચીખાડ જી કાઢ ત્રીચે કર્યું તો ચીખાડ ચોથી તબિયત હાર છે ને તો ઠીક માર દીકરા. નૈઋત્યની ભૂસાવડા આવો હાઈવે ને આવો અગ્નિ ની આવો બધી આવી ખરા પણ આ ડુંગરપુરી દર્શન કરે અને ફાટ જ ખાલી જાય ફાટ. હવે હવે કેવું થાય? કોને કેવું હોય તો ઉઠાય નહીં મારે. આજ કાળી ચૌદશ છે. હનુમાનજીના પાઠ કર્યા, હનુમાનજીના ઓલા કે ગાયા, કોઈ મેળ ન પડે. જે ગાવાનું હોય ને હનુમાનજીને એ ગાયા તો જંજીરા. આ જંજીરા જો આને ખબર દેવતા મને ખબર નથી બોલું એ દેશભાઈ બોલાવડાવું હતું. એટલે કોઈ મારું બેઠું આ બધું આટલું બધું બનાવડાયું છે ક્યાં નાખશું હવે? ક્યાંય નહીં હટાયું બાબરાભૂત. અહીંયા કેવું થયું કે મારું બેઠું હમે અહીંનો બેઠો છું અને આ ગુરુ મહારાજ કાંઈક કર્યા કરશે. હવે આમાં કાંઈ ખબર પડતી નથી મને. ડુંગરપુરી કે હાલ કે સ્વતંત્ર મઠમાં વયો જાઓ, હઈ કે હોઈ જાઓ અને નાકની પાસે દાંડીમાં મન રાખી શ્વાસ આવે છે ને જાય છે અજપા જપો અને હોઈ જાઓ. આ તો મારો સમય બગાડ્યો ઉલટાનો ગુરુજીએ નો ઓલાય દેખાડ્યો તો સારું તો આવા ટાઈપ કઢાઈ કે હાય 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 આવા ટાઈપ કઢાઈ કે એ ડુંગરપુરી બાપ અહીંયાથી ઉઠી ગયા. અહીંયા ઓલાને બાબરો ઉઠ્યા જાય એ ખરું બાકી રહી ગયો. એ બાબરા ભૂત તાર લાગો લઈ જા. મોટો ચોયણો તમે સામે પોગીને દિવાલ એવડો ચોયણો, હે મોટું કેડિયું, મોટી પાઘડી અને આખી સિગરેટ એક જ વાર પી જાય. કાંઈ યોગ હે કાંઈ યોગ આખી પી જાય સિગરેટ એક જ વારમાં. મામા પી જવા કોણ? બાબરો ભૂત બાપા. લાવો મારે ફાયા, લાવો મારો તો દાળ શીશા દો.
સિંદૂરના પ્યાલા લાવો, પેલા સિંદૂરના પ્યાલા જો પી લો. તમે પીવો, હું પીવું. હા, મને જરાક ધૂપ આપો, કુવળનું ધૂપ આપો, લોબાણનો આપો. કુવળનો ધૂપ ખાલી થઈ ગયો, લોબાણ છે તો કે લોબાણનો આપો. સિગરેટો છે તો હા, દારૂ છે તો હા, લઈ દો. બધું ખાઈ લીધું, ખદોડી લીધું, એમ જેટલું ખાવું લીધું. લાડવા પછી ખાઈ ગયો, ચૂરમાના લાડવા પછી ખાઈ ગયો, મગજના લાડુ પછી ખાઈ ગયો, હા, મોતીચૂરના ખાઈ ગયો, ઓલા લાડવા ખાઈ ગયો, મગજ ખાઈ ગયો, મોહનથાળ ખાઈ ગયો, દર ખાઈ ગયો, ઢેફલા ઢેફલી ખાઈ ગયો. ધોરો હોય દર કહેવાય. મોહનથાળ એટલો ખાઈ ગયો. ગાંઠિયા હેઠકના ઝાડ ભલે ઝાડા થઈએ પણ ખાઈ લીધા. હા હા, પેલા ડુંગરા બધું આવસ તારા માટે જ છે ભાઈ. પણ મને કે આજે હમી આવીને બેઠો છું, એક ભૂત આવવાનું છે. તો હું ઠાકનો લાગી કે તું આવ્યો તો સારું થયું. મને કે આ લોકો ભૂત છે હડતાલમાં ગયા છે કાંઈ, કે કોઈ વેકેશન કરવા ગયા છે, પ્લેનમાં બેસી બેસીને બીજા ગામ વિદેશમાં, એ ત્યાં યાત્રા કરવા ગયા, ટૂરમાં ગયા, બસમાં બેસી બેસી વૈષ્ણો દેવીના અંતે કે ના રે ના બાપુ. તો તમારો છેલ્લો છે ને ડુંગરપુરી, અહીંયા મોહકામ બેઠો હતો. આવ્યા છે કોઈ એક, પણ તો આ ડુંગરપુરીના દર્શન થતા હતા અને એકના ઉદ્ધાર થઈ ગયા. કે તો તારો નો થયો તો કે એ ઘરે ગયા નું તમે મારું આહ્વાન કર્યું, હું આવ્યો. આ તમે હું બે કમ ભાગ્યા. હા, અડદના બાકડા ખાવા બેઠા, જાહેરના બાકડા ખાવા બેઠા, આપણે આ લેવા બેઠા. તો લઈ થતું એને વ્યવસાય જા, મારે કાંઈ થતું, મારું જીવન ખારું ઝેર થઈ ગયું. તો ડુંગરપુરી બધાને ઉધાર કર્યો તો હા, એને જોયું ત્યાં 4 ખૂણા અને 4 દિશાનો ઉધાર થઈ ગયો. તો એ વયા ગયા સ્વતંત્ર મઠમાં, જૈન ડુંગરા પગમાં પડી ગયા. બોલો બાબલો ભૂત ગયો ને, તાર જે જોઈ લઈ જા, તને શિષ્યુ લઈ જા, દારૂના બાટલા લઈ જા, પરમાટી જેટલી જોતું એટલે લઈ જા. એ જોઈ ને બધું આ એવા સ્વતંત્ર મઠમાં માણસોને કીધું ત્યાં જઈ દોરી છોડાવી નાખો ફરતી, અને જે કાંઈ વૈધું હોય ને એ ખોખરદીના નદીમાં નાખી દો. ખોખરદીનું પાણી આમ નિર્મળ જીરી જેવું થતું, એમાં નદીમાં એ બધા નાખ્યા ને બધા માટલા આવરા થઈ ગયા. અને અહીંયા ડુંગરપુરીના રૂમમાં જઈ એને પગમાં પડે. શું કરો બાપુ? માથે હાથ મૂકી દે, બસ બીજું કાંઈ ડુંગરપુરી માથે હાથ મૂકી દે. તમારો ગુરુ છો, મારે થોડો હાથ મુકાય? હું મહેરબાન હાથ મૂકી દે. હું કેમ મૂકું કૃષ્ણ તારી માથે હાથ? તારો હાથ માથે, વરદ હાથમાં જ માથે હોય. હા, મારો દીકરો લાડો મૂકી દે એટલે કઈ એવું ન હોય. કાલે એને અંદર સાહુ થતી મારી સ્થિતિ જોઈને એ મને ખબર, કોઈ જ ન ખબર, કારણ મારું મન એમાં છે, એનું મન હારામાં છે. ડુંગરપુરી કે આના પછી તમે પ્રગટ થશો ને ત્યારે તમને વિદ્યા સોટી વાગે ચમચમ વિદ્યા આવે, રમઝમ કાયદેસરના તમને આટીમાં લઈને જ્ઞાન આપીશ. બાકી અત્યારે તમે મારા ગુરુ અને હું તો ચેલા, બાકી અત્યારે તો ન થઈ શકે. એટલે ખાધા પીધા વગરનું શરીર પાડી દીધું કોને? હા, એ ભાવર સ્વામીએ ડુંગરપુરી મઠો પી દીધો.
સ્વતંત્ર મઠ છે રાજસ્થાનમાં મારવાડમાં હાલમાં છે. હવે ઈ દાદા ફરી જ થયા. હા, ભાવગર સ્વામી બાબા ફરીદ, બાબા ફરી. કાગા સપ્તન ખાઈ. હા હા. હા 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 હો? બાપુ તમે બહુ સોલિડ હા વાત. હા. અને હવે એ જ્યાં અધૂરું હતું ને ત્યાંથી ચાલુ કર્યું એની પાછું. ભાડિયો કૂવો હતો, ઝાડ હતું, ત્યાં પગ ટેકવીને લટકાણો. ગગન મંડળ બીજું કુવા સામે મીકા વાસા, સુગડા હોય તો ભરભર પીએ, ડુગરા જાય પ્યાસા. અહીંયાથી એક મહાપુરુષ નીકળ્યા. એલા શું કર કુવામાં પાણી તો છે ને અંદર, અને તું આ ઝાડ ઉપર આવી રીતે શું કરસ? હડપા જપું છું આવી રીતે. આ વિશ્વ કોણ આવે છે એને ગોતું છું કે એમનું ન હાલતું હોય આ વિશ્વ. ત્યાં સ્વતંત્ર મઠ છે મારવાડમાં, અહીંયા જાગતો પુરુષ છે ડુંગરપુરી, એટલે શરણે હોય એ તાર મસ્તક પર હાથ મોકલે બેડો પાર થઈ જાય છે. પૂર્વની કમાઈ હતી ને એટલે ગુલાટ મારીને પાછો નીચે ઉતર્યો, નીચે ઉતરીને પાછો અહીંયા ગયો. એટલે અહીંયા ડુંગરપુરી કહે છે હમણાં ઓલા આવશે એક મુસલમાનનો, ફરીદીનું નામ છે. હું ગમે એટલું બોલું પણ તમારે એક હિલાજ મારવાની નથી. હા, હું બોલીશ ખરા, વાતાવરણ શબ્દો દ્વારા એવું કરીશ પણ તમારે કઈ કરવાનું છે. ત્યારે બે હાથ જોડી માથાની ટોપી કાઢી શરણે આવ્યો છું. બાબા મને સ્વીકાર લ્યો, માથા હાથ મૂકો. કેવો છો? બાબા હું છું 8, આ દેવનો દ્વાર, દૂધે જવું પડે બધું મારે. આગો આગો આગો, એટલે મારો આને બે બાંગ્લા મારો આને બે. મારો કે તારો પણ હવે તમારું સૌ નહીં છોડું. તમે જાગતા પુરુષ છો, કેમ ખબર પડે જાગતો પુરુષ છો? એ તમારી નજરે આમે હોઈ જાવ તો શું થાય? તમે કયો કરો બાપુ જાગતા પુરુષ છે? એ ભાઈ આ કેવા જાગે સવાર સુધી એને તમે કઈ હવો? હું તો કોટાઈ જાઉં, તમારી શેષ તો હોઈ જઈશ. હે કાંઈ લેવાનું દેવા, દુનિયા દી લટાવી લીધું હોય. તમે જાગતા પુરુષ છો, મારી ઉપર કૃપા કરો. પછી આમાં તો તને કીધું ને મુસલમાનનું શરીર છે, પરમાટી ખાતા હો હરાવ. અને અહીં ક્યાં આવ્યો? દેવનું દ્વાર છે, તો લક્ષનો દરબાર છે. અહીં ભળાઈ ભળાઈ બધો મારવેલા ને બાંગલા મારવાની મનાઈ શકીએ, એટલે આગોથી હંપી લીધું. મારો કે તારો કે તરતું જેવડા ટુકડા કરો, હવે તમારા ચરણ નહીં છોડું. એ બે ચરણ પકડી જાય ડુંગરપુરી બાપુના. પછી માથે ભાત મૂક્યો. થોગડી જોવી પડતા દિનચર્યા. આ જે હોય ખાવા મળશે, પીવા મળશે, બીજું કઈ તારી કોઈ સ્પેશિયલ આઈટમ ક્યાંય બહારથી લઈ આવશે નહીં. અમારા આશ્રમમાં અમારું માનવું પડશે બધું તારે. ભલે બાપુ. જોયું આડોથી ત્યાં મુલતાન જવાનું થયું. ત્યાં શમશેર બ્રિજ થતો હતો અને એક દરવાજો થતો હતો. એ દરવાજો હજી બનાવ્યો હતો. બધા જોવા જતા હતા વેકેશનમાં. એટલે ગુરુજીએ કીધું તોય જા ફરીદ, તોય જા. એ ગુરુજીએ કીધું એટલે ગયો. પણ અહીંયા જઈ અને ફરીદ કે તો બધા ભૈલા જઈ આવો, હું અહીંયા છે ને તમારા બધાને લાવવા ચાહતીશ. તમે આવો ને ત્યાં પછી રસોઈ તરફ નાખીશ. તમે જઈ આવો. માં નથી આવો. બ્રિજ જોવા નથી આવતો કે ના,
દરવાજો ન જોવાનું ના અહીંયા મુલતાન ગામ છે એટલે જોવું તું ના કાશીમાં હતી કમાલીની એ મુલતાન ગઈ હતી એટલે જાહેર કર્યું કે મુલતાન ગયો છે રસ્તો હા બીજો કોઈ નહીં ત્યાં એને ફરીદે કમાલીને હાથનું પાણી પીશું કમાલીએ પાણી પીશું પાયું પછી કે બધા લોકો કે આ નો આવ્યો એ દખ એને 15 દી રખડી કાઢીને પછી આવ્યા એટલે સીધા અહીંયા સતન મઠમાં એટલે કોઈ કાંઈ દાદા ગુરુજી હા એ અમારે ભેગો નતો આવ્યો કે ફરી નતો આવ્યો તો દર્શન કરવા નતો આવ્યો અમારા કપડાં હાંચવા રસોઈ તૈયાર કરી બધું કર્યું કપડાં ધોયા વાસણ પૂછણ હાથ સેવા ખૂબ કરી કમાલીના હાથનું પાણી પી ગયો હા કમાલી ગઈ છે મુલતાન હા કાશીમાંથી કમાલી મુલતાન ગઈ છે અને કબીર સાહેબ છે એ મગહરમાં ગયા તો કે હા ફરેદ આય કેમ બેટા તું આ લોકોને ભેગો ન ગયો જોવા બાપુ તમારા દરવાજામાંથી એક પાસ થયો છે આ વચનમાંથી આ છોકરો પાસ થાય ને એટલે કાંઈ ન કરવું પડે નથી તું કોઈ ના નથી બે જાય એટલે બે જાય ઊભો થાય ઊભો થાય હોઈ જાય એટલે હોઈ જવાનું ઊભું બીજું કાંઈ ન હાલે કેટલાય 25 જણા આવે તો એની માર ગુરુ ના પડી હા આવી તાકાત છે આ વચનમાં મારો મયુર છૂટી નથી શકતો એટલે જેથી છૂટશે તેથી સમજીને છૂટશે બાકી નહીં છૂટે અમે તો મારા ગુરુજી બેઠા બે હરણી હાથમાં ત્યાં બેઠા હતા ગાંઠ ફોડીને જવાનું નામ ન એટલે પછી બે હાથ મૂકી જા ને પછી એમ કે શુક્રવાર હોય તે એની ઓલી હોય ને જેના જો જે કાંઈ હોય હા એમાં એ ક્યાં થાય તે એનો ઉદ્ધાર થાય દર ગુરુવારે એમાં ઉદ્ધાર થાય પણ તારી એવી દરગાહ બનશે કે એમાં ગમે ત્યારે ગમે જશે તો એનો ઉદ્ધાર થાય છે યા ફરીદ બહુ સરગુરુ માલા બાબા ફરીદ બહુ દઈ દો થોડુંક મોટું